वडोदरा के सांसद के तौर पर नियुक्ति के बाद डॉक्टर हेमांग जोशी की ओर से गतिशक्ति विश्वविद्यालय के साथ पहली बार मुलाकात की गई। दरअसल गतिशक्ति विश्वविद्यालय की ओर से सांसद डॉक्टर हेमांग जोशी के साथ शुभकामना मुलाकात का आयोजन किया गया था, जिसके बाद सांसद डॉक्टर हेमांग जोशी की ओर से गतिशक्ति विश्वविद्यालय पर एक बैठक का आयोजन भी किया गया था। इस बैठक के तहत गतिशक्ति विश्वविद्यालय को आने वाले वक्त में किस तरीके से आगे ले जाया जा सकता है, उसके बारे में सभी प्रोफेसर और असिस्टेंट प्रोफेसर्स के साथ चर्चा की गई। वैसे आपको बता दें कि गतिशक्ति विश्वविद्यालय को सभी लोकल गवर्नमेंट और सेंट्रल गवर्नमेंट की मदद दी जाएगी। इसकी जिम्मेदारी सांसद डॉक्टर हेमांग जोशी ने स्वीकार ली है। तो वहीं वडोदरा शहर में मौजूद गतिशक्ति विश्वविद्यालय को आने वाले वक्त में वैश्विक लेवल पर ले जाने की कोशिश भी की जाएगी, ऐसा आश्वासन भी सांसद डॉक्टर हेमांग जोशी की ओर से दिया गया है। गतिशक्ति यूनिवर्सिटी द्वारा આજે એક શુભેચ્છા મુલાકાત માટે મને કહેવામાં આવેલું, તો આજે એ મિટિંગનો સમય ગોઠવાયેલ, જેથી ત્યાંના વાઇસ ચાન્સલર અને તમામ ફેકલ્ટીઝના હાજરીમાં એક રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જે એકબીજાનો પરિચય કેળવાય અને ગતિશક્તિ વિશ્વવિદ્યાલયનું અત્યાર સુધીનું પ્રોગ્રેસ શું રહ્યું છે, આગળ શું એમનું પ્લાન ઓફ એક્શન છે અને સાથે સાથે વડોદરા માટે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા કયા પ્રકારે વધારેમાં વધારે એક કેપેસિટી બિલ્ડિંગ અને એમ્પ્લોયમેન્ટ જનરેશનનું માધ્યમ બની શકે તે માટેની એક સારા વાતાવરણમાં ચર્ચા થઈ રહી છે। જે ઘણા એવા પ્રોજેક્ટ્સ ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના પ્લાનમાં છે, જેમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન માટે પણ વડોદરાને કઈ પ્રકારે સારી રીતે એમના પોટેન્શિયલનો ઉપયોગ કરી શકાય તે બાબતે પણ તેઓ ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યા છે। એવા ઘણા પણ એવિએશન સેક્ટર હોય કે રેલ સેક્ટર હોય, મેટ્રો એન્જિનિયરિંગ હોય, એવા ઘણા સારા પ્રોજેક્ટ્સ ઉપર ગતિશક્તિ વિશ્વવિદ્યાલય કામ કરી રહ્યું છે। માનનીય વડાપ્રધાનશ્રીના એક સ્વપ્ન જેવું આ યુનિવર્સિટી આપણે સૌ ધન્ય છે, આપણે સૌ ભાગ્યશાળી છે કે વડોદરા વિસ્તારને આ યુનિવર્સિટી મળી છે। એટલે આગામી દિવસોમાં, આગામી વર્ષોમાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલય સમગ્ર વિશ્વમાં વડોદરાનું નામ રોશન કરવાનું છે, એ બાબતનો મને વિશ્વાસ છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।